જી આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છો, શા માટે આવ્યા છો? આજ રોજ અહીંયા આવેદનપત્ર આપવાની જરૂર એટલા માટે પડી કે છેલ્લા ઘણા સમયથી અહીંયા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જ્યારે યાદી પ્રસિદ્ધ થઈ, નવી યાદી પ્રસિદ્ધ થઈ ત્યારબાદ 18/1 સુધી વાંધા અરજી માટેની તારીખ આપેલી હતી. 15, 16, 17 તારીખ સુધી એક પણ BLA વાંધો લીધેલો ન હતો અને 18 તારીખે અચાનક દરેક ERO ને આખા જિલ્લામાંથી 55,000 જેટલી વાંધા અરજીઓ મળી અને એના બાદ આજ 19 તારીખે અમે રિપોર્ટ કરાયો તો 19 તારીખે 67,000 વાંધા અરજીઓ મળી. આ શંકા ઉપજાવે એવું સ્થાન છે કે આટલી બધી વાંધા અરજીઓ જ્યારે મળે અને એ BLO ને નથી સુપ્રત કરી, એકચ્યુઅલ તો વાંધા અરજીઓ BLO ને સુપ્રત કરવાની હોય છે, એની જગ્યાએ ERO ને સુપ્રત થઈ અને એક જ દિવસમાં આટલી બધી વાંધા અરજીઓ લીધી. એટલા માટે આમાં જે રીતે અમારા ગુજરાત પ્રદેશ માન્ય અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને અલગ અલગ જે રજૂઆતો આવી એના માધ્યમથી લોકોને જણાવ્યું હતું કે દરેક જગ્યાએ આ જ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે, તો આમાં સ્પષ્ટ રીતે માની શકાય કે ભાજપનો હાથ છે અને એમાં ચૂંટણી પંચ પણ મિલીભગત કરી અને અમુક ચોક્કસ લોકોના મત કાપી રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આજે કોના દ્વારા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા આવેદન પત્ર આપી માન્ય કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું છે કે જે લોકોએ પણ આમાં વાંધો રજૂ કર્યો છે એનું અમને લિસ્ટિંગ આપવામાં આવે, એના સીસીટીવી ફૂટેજ જો એ લોકો જમા કરવા એના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને એના સિવાય જે પણ લોકોના મત અત્યારે રદ થશે કે નહીં થાય, અહીંયાથી હમણાં કહેવામાં આવ્યું છે કે BLO ને જશે BLO એની ખાતરી કર્યા સિવાય મત નહીં કાપે, પણ મત કાપશે કે નહીં કાપે એ મતલબ નથી. મત નહીં કપાય પણ BLA જેને આ વાંધા અરજીઓ રજૂ કરી છે આ વાંધા અરજીઓ ચોક્કસ પુરાવાના આધારે રજૂ કરી શકાય છે અને એ લોકોએ ખોટી વાંધા અરજીઓ રજૂ કરી હોય તો એમને સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ? માંગ નહીં સંતોષાય તો અમે લોકો કાયદેસર અહીંયા આગળ ધરણા પ્રદર્શન કરીશું, આક્રમક આંદોલન કરીશું અને અમે પણ કોર્ટના દ્વાર ખખડાવીશું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.